તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. અને આજે આપણે અજમેર શરીફ સઠ્ઠી ભરવા માટે આવી ગયા છીએ. અને મારી સાથે આરિફ છે, મોહમ્મદસિંહ. અને આપણે હવે ટૂંક સમયમાં દ્વારકેશ હોટલ ઉપર રોકાણા હતા કે જોરદાર ગેસ્ટ હાઉસમાં નાહ્યા ધોયા અને હવે અમે આગળ નીકળીએ છીએ દરગાહ ઉપર. તો હવે ટૂંક સમયમાં હું તમને અજમેર શરીફ અને ખ્વાજા ગરીબ નવાજ જે હિન્દુસ્તાનના વલી છે એમની જાહેરાત કરાવું છું. તો મિત્રો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ચાલો આપણે હવે ટૂંક સમયમાં અજમેર શરીફ પહોંચી જઈશું. તો મિત્રો ફાઇનલ આપણે અજમેર પહોંચવા માટે બહુ નજીક આવી ગયા છીએ અજમેરથી. અને આ પહાડી જે દેખાઈ રહી છે એ કમ્પ્લેટ અજમેરની પહાડી દેખાઈ રહી છે. અને આ જે હોમેના ભાગમાં જે પહાડ છે એ તારાગઢના પહાડ દેખાઈ રહ્યા છે ભાઈ. અને અમારા મોહમ્મદ 150 ગાડી ચલાવતા હતા રાતી. હું કીધું કે આપણે કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાઓ મોહમ્મદ, હળવળ ચલાવો ગાડી, આપણે કોઈ ઉતાવળ છે ના. નેટ કરીને હું એમ મનાયા છું. એટલે આપણે કમ્પ્લીટ અજમેર તો પહોંચી ગયા છીએ. હવે ટૂંક સમયમાં અજમેર સિટીનું તમને વ્યૂ બતાવું છું, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે અજમેર સિટીમાં આવી ગયા છીએ અને ટૂંક સમયમાં આપણે રેલવે સ્ટેશન બાજુ જઈશું. અને તમને આગળની બજાર હું બતાવું છું મિત્રો, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો આ તારાગઢ દેખાઈ રહ્યું છે, જે તારાગઢની પહાડી છે આ ઉપરની, એ કમ્પ્લીટ તારાગઢ પહાડ. અને તારાગઢ ઉપર જે કિલ્લો છે એ કિલ્લો તમે જોઈ શકો છો મિત્રો. તો પાર્કિંગ અજમેરમાં સઠ્ઠીના દાડા જે ફૂલ થઈ ગયું છે અને રેલવે સ્ટેશનમાં આપણને પાર્કિંગ કરવાની જગ્યા મળી નહીં. તો આપણે ફરીથી બહાર નીકળી ગયા છીએ. અને ગેટ નંબર 2 ઉપર, જો રેલવે સ્ટેશનનો ગેટ નંબર 2 છે એ બાજુ આપણે જઈએ લગભગ આપણે ત્યાં પાર્કિંગની જગ્યા મળી જાય. જવા તો તાર મોહમ્મદ 150 ના હેરતા પણ હો યાર, ખૂબ હેડો હો તમે તો યાર. આ ટાવર છે અજમેરનું, ક્લોક ટાવર. આ પાર્કિંગમાં હશે ને જગ્યા, જોરદાર જગ્યા અને જોરદાર ટાવર. આપણે ફાઇનલી ગેટ નંબર 2 આવી ગયા છીએ. અરે તડકો જોરદાર પડે છે ભાઈ. અને પાર્કિંગમાં આવી જાય ગાડી લઈને કર દો. પાર્કિંગ બધું ફૂલ છે અને આપણે ગાડી આપણી ઇટિયોસ પાર્કિંગમાં ઊભી કરી દીધી છે ભાઈ. અને સઠ્ઠીના દાડા પાર્કિંગનો ચાર્જ છે 400 રૂપિયા ભાઈ. તો રેલવે સ્ટેશન જેને પાર્ક કરવી હોય એ 400 રૂપિયા રોકડા લઈને આવી જવાનું પાર્ક કરવા માટે. અને આ ઉપરનો બ્રિજ છે રેલવે સ્ટેશન. અને આપણે હવે અંદર સિટી બાજુ જઈએ તો સિટી બાજુના તમને દ્રશ્યો બતાવું. તો ફાઇનલી આ રસ્તો આપણે અજમેર દરગાહ શરીફ તરફ જઈ રહ્યો છે. આપણે ગાડી પાર્ક કરી દીધી છે. અને હું મોહમ્મદ આરિફ અમે દરગાહ બાજુ જવા નીકળ્યા છીએ હવે. તો ટૂંક સમયમાં તમને દરગાહ બતાવું છું મિત્રો, તો બ્લોકમાં જોડાયેલા રહેજો મિત્રો.
આપણે હવે જઈએ છીએ તારાગઢ. તો ચાલો મિત્રો, આપણી સાથે તારાગઢની વિઝિટમાં અજમેર દરગાહની વિઝિટ આપણે કરાવી અને હવે તમને કરાવું છું તારાગઢ સૈયદ મીરા દાતારની દરગાહની જિયારત. કોણ આપણો કોણ આવી જાઓ ભાઈ એટલો જોરદાર રસ્તો છે. અરે મોહમ્મદ, કે ખરેખર નવો ડ્રાઈવર તો હોય ચાલે જ ના બિલકુલ. બરાબર. અને મને બી કોઈ તારાગઢ ચડાવવાનો મોકો મળ્યો છે ગાડી, એટલે બહુ જોરદાર રસ્તો છે અને બહુ ડેન્જર વાળો છે. પણ કેમેરો તમે મારા અમે કરો તો હું કહું, પણ આ રસ્તો ચડાવવા માટે મારે આરીફભાઈની આગેવાનીથી હું આ રસ્તો ચડાવી રહ્યો છું. એટલે કે મારા એકલાનું કોમ છે નહીં. આરીફે કીધું કે હું બેઠો હું, તમે ગાડી ચલાવો જાય ભાઈ, એટલે હું ચલાવવા માંડ્યો. ને કે હું તો આવ્યો આવા રસ્તે જો ગાડી ચલાવતો નહીં. ચમ કે મને તરત ચક્કર આવે છે. બતાવો રસ્તાડો મોહમ્મદ આગળ નો. તો મિત્રો જોઈ શકો છો કે તમને તારાગઢ એટલે કે તારાગઢનો કિલ્લો, અમે લોકો તમને તારાગઢનો કિલ્લો પણ બતાવી રહ્યા છીએ. તો જેમ જેમ ગાડી ચડે છે એમ એમ તારાગઢનો કિલ્લો નજીક આવી રહ્યો છે. તો અમારા કેમેરામેન મોહમ્મદભાઈ મીર સાથે આરીફભાઈ મીર અને જાવેદભાઈ મીર જોઈ શકો છો કે કેટલો ડેન્જર રસ્તો છે. જો રસ્તો જો જે ગાડીઓ આગળથી આવતી હોય ને એ જ મેન હાચવવાનું. हेलो आप बाबू चढ़ गए आधा काट तो आ गए हम. क्या कहते हो? हेलो अस्सलामुअलैकुम बा. आधा रास्ता हमने पार कर लिया है. क्या हुआ बा? हाँ. ठीक है. दिलावर भाई कौन? ऐसी पार्किंग में ऊपर जाकर वाइचो पोड़ी थी Corta.
આ છે મિત્રો તારાગઢનો રસ્તો. આપ જોઈ શકો છો. આ બધું ના લેતા હો. ખૂબ ખરાબ આવું છે. હવે લેજો હવે લો સ્પીકરની સાઈડ. હવે ટર્નિંગ ગયો ને કે ઊભી રાખજો ગાડીઓ. હું આગળ જઉં કેમેરો લઈ. હા આવામાં રાજાનો કિલ્લો જ છે ને? આનો રાઈટ હા હા કિલ્લો પૃથ્વીરાજ ચૌહાણનો કિલ્લો અહીંયા. કુંડ છે કુંડ. તો ઝૂંપડી હોય કે શું? આવું ખરીદાવાળા આ ભુવાઈ ના ગયા તમે આફ્રિકા જતા શું? બહુ મોય ગાડી મોઈ જવા દે. આવું મોય બાવાય છે. ભલે એવું કે પેલા તો કર્ણાટક વાળા બંને આકડો લે પૈકી એકાદો આવશે મોયમાં.
તારાગઢ ઉપર જે ઇમામ હુસેનનો રોજો આવેલો છે એ રોજો તમે ઇમામ હુસેનના રોજાની જાહેરાત કરી શકો છો મિત્રો. અને આટલા ઊંચા પહાડ ઉપર આટલું જ ઊંચું ટાવર બનાવ્યું. ખરેખર અદ્ભુત કામગીરી છે આ ટાવરની કે જબરજસ્ત નજારો છે એનો તારાગઢનો. અને તારાગઢનો જે મેન દરગાહ છે